धियो यो नः प्रचोदयात्। કનૈયાલાલ ગોપાળજી ત્રિવેદી, કગુ ત્રિવેદી અને અમારા સૌના વડીલ બાપુજી, આજના આ દિવસે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તમારા આશીર્વાદ સૌ પરિવાર પર વરસતા રહે અને તમે અમને સુખ, શાંતિ, સમૃદ્ધિના જે કંઈ બી સંસ્કાર અને પાઠ ભણાવ્યા છે એ અમે સાથે સાથે અમારા બાળકો સુધી પહોંચાડીએ. આભાર. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ બાપુજી. મારા બાપુજી, સૌથી પહેલાં તો તમને પગે લાગુ છું, વંદન કરું છું. અમને બધાને તમારી છત્રછાયા આ જીવન પર્યંત મળી છે. ત્યારથી તમને એક આદર્શ રૂપે અમે જોયા છે. આજે તમારા 98માં જન્મદિવસ નિમિત્તે તમારી અત્યાર સુધીની જીવનની મને જાણ છે ત્યાં સુધીની હું યાત્રા કે તમારું અત્યાર સુધીનું જીવન જોઉં તો ગોપાળજી દાદાના બધા સંતાનોમાં ગોપાળજી દાદાએ જે આદર્શ જીવન જીવવાની આવડત, આ બધા ગુણ કેવી રીતના સિંચ્યા હશે એનું એકદમ ઉત્તમ ઉદાહરણ તમારું જીવન જોતાં અમને ખબર પડે છે. એકદમ સામાન્ય શિક્ષકની નોકરીથી શરૂ કરીને 6 સંતાનોને એકસાથે ઉછેરવા, એ 6 સંતાનોમાં પ્રેમ, લાગણી, સંપ અને ઉત્તમ શિક્ષણ, આ બધું એકસાથે સિંચવું, હંમેશા કર્મપ્રધાન જીવન જીવવું, સરળ રહેવું, આ બધા જે ગુણ મેં નાનપણથી જ્યારે હું પાપા પગલે કરતી હતી ત્યારથી, અને આમ તો કહું તો તમે જ બાપુજી મને હાથ પકડીને પાપા પગલે કરતાં શીખવાડી છે. ત્યારથી લઈને આજ સુધી મારા જીવનના દરેક નાના મોટા ઉતાર ચઢાવ બધામાં જો મને સહન કરવાની અને નીડર રહેવાની અને સફળ થવાની જો પ્રેરણા મળતી હોય તો એ આ બધુંય તમારા સંસ્કારો અને તમારું શીખવેલું મને જ્ઞાન કે વારે વારે તમારી જે અમુક મૂડી છે એ હું કહી શકું, એ બધાયનો મને દરેક ક્ષણમાં ખૂબ મોટો સહારો રહ્યો. અને જ્યારે હું આ કહું છું ત્યારે મને આમાંની 2-3 તમારી જીવન જીવવાની મને જે અમુક મૂડીઓ મને કહે ને કે દરેક વખતે મને સહાયરૂપ થઈ છે, સતત મારા મગજમાં હોય છે. એમ તો ઘણી છે પણ 1-2, જેમ કે આપણો હાથ જગન્નાથ, આપણે કરેલું કાર્ય કોઈ આપણા માટે બીજું કરી ના શકે. બીજી વસ્તુ કે પાત્રતા કેળો, ભગવાન સુખ આપશે તો એ તારી પાસે રાખવાની એક આવડત રહેશે. એ સુખ કાયમી તારી પાસે રહેશે જો તું પાત્રતા રાખીશ તો. એવું તો ઘણું બધું, અને અત્યારે સમય ઓછો છે પણ જો હું ટૂંકમાં પતાવું તો આ 98માં વર્ષે પહોંચ્યા, જ્યારે તમે 98માં વર્ષે પહોંચ્યા છતાં પણ સ્વાવલંબી, સ્વસ્થ અને નિર્મળ જીવન જીવો છો. આજની તારીખે પણ જ્યારે તમે એમ કહો છો કે નિરાલી પૈસાની જરૂર છે તો હું મોકલાવું, બસ આજ આટલા શબ્દો મારા માટે એવું થાય કે ઓહો, જ્યારે મારા બાપુજી આ વર્ષની ઉંમરે મને એમ કહી શકતા હોય કે બેટા કાંઈ જરૂર હોય તો કે, પૈસાની જરૂર છે તો મને કે, તો એ જ એટલો બધો હોશ, એટલું બધું બળ આપી દે ને કે પછી એમ થાય કોઈ પણ મુશ્કેલીઓમાંથી હવે નીકળી જવાશે. આમ તો ઘણું બધું છે બોલવા માટે પણ હું ટૂંકમાં પતાવું તો આજના 98માં જન્મદિવસે બાપુજી, હું માતાજીને ખૂબ પ્રાર્થના કરું છું કે મારા બાપુજી હજુ બીજા 15થી 20 વર્ષ સુખી, આયુષ્યમાન અને નિરોગી અને આનંદમય જીવન જીવે, અને અમે જલ્દીથી તમારા 100 વર્ષની વર્ષગાંઠ તમારી સાક્ષીએ, તમારી સાથે ઉજવીએ એવી માં ગાયત્રીને પ્રાર્થના, માં કુળદેવીને પ્રાર્થના, મોઢેશ્વરી માતાને પ્રાર્થના, મહાદેવ અને વિષ્ણુને પ્રાર્થના સાથે હું આ મારું અહીં જ ટૂંકાવું છું અને તમને સત વંદન કરું છું. જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન. દાદાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
દાદા તમે સ્વસ્થ રહો હંમેશા અને તમારું આયુષ્ય ઘણું લાંબુ રહે તેવી ભગવાનને પ્રાર્થના. આપના આશીર્વાદ નિરંતર અમારા પર વરસતા રહે. પૂજ્ય બાપુજીને અમારા પ્રણામ. દરેક ઘરમાં એક વૃક્ષ હોય છે જે સુરક્ષા અને છાંયો આપે છે. તો એ વૃક્ષ સમાન છો તમે બાપુજી. તમારા જન્મદિવસની અમે બધા ભેગા મળીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ તમારા છીએ. સ્વાસ્થ્ય સારું રહે અને ભગવાન તમને ખૂબ લાંબી આયુ આપે એવી શુભેચ્છાઓ. પૂજ્ય બાપુજીને જન્મદિવસ નિમિત્તે વંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમે સૌ તમને પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ. પરમ કૃપાળુ પરમાત્માને એવી જ પ્રાર્થના કે તમારું આયુષ્ય સ્વસ્થ રહે, તમે હંમેશા આનંદિત રહો અને તમારી છત્ર છાયા અમારા ઉપર હંમેશા વરસતી રહે, તમારા આશીર્વાદ હંમેશા અમને મળતા રહે. શુભ જન્મદિનમ તુભ્યં, શુભ જન્મદિનમ તુભ્યં, શુભ જન્મદિને તવ હે સકલમ મધુરમ ભૂયા. પ્રણામ બાપુજી. પૂજ્ય બાપુજી શુભકામના વારંવાર. જન્મ દિવસ બાપુજીનો એમને ફૂલોથી વધાવીએ, જીવન એમનું હર્યું ભર્યું રે એવા આશીષ માગીએ. આજે પૂજ્ય આપણા પરિવારના વડીલ અને આપણે સૌના આદરણીય પૂજ્ય બાપુજી કનુદાદાનો જન્મદિવસ છે, ત્યારે માં કુળદેવીમાં, મોઢેશ્વરીમાં, ઈષ્ટદેવ ભગવાન અને આપણા એમ જેમના માટે જે સાક્ષાત ગાયત્રી માનો વેદ માતા ગાયત્રી માના આશીર્વાદ રહ્યા છે એવા પૂજ્ય બાપુજીના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. આજે ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે એમને આવું સ્વાસ્થ્ય, નિરોગી અને દીર્ઘાયુષ્ય આપે અને અમારા ઉપર સતત આવી રીતે અવિરત આશીર્વાદ વરસાવીત રહે એવી ભગવાનને પ્રાર્થના. બાપુજીના ચરણોમાં વંદન. 98મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાપુજી. તમારું જીવન સ્વસ્થ દીર્ઘાયુ બની રહે તે માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને તમારા આશીર્વાદથી જ આખો પરિવાર અત્યારે સુખી અને સંપન્ન છીએ તે માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને તમારા જન્મમાં વંદન. પ્રિય દાદાજી, આ 98 વર્ષ માત્ર એક સંખ્યા નથી. આ 98 વર્ષ પ્રેમ, જ્ઞાન, શક્તિ અને અસંખ્ય યાદોથી ભરેલા છે. પરિવારના સ્તંભ તરીકે તમને મેળવવા એ અમારું ખૂબ મોટું સૌભાગ્ય છે. 98મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાપુજી. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ બાપુજી. તમારા 98મા જન્મદિવસે તમને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. માં ગાયત્રી તમને હંમેશા સુખી રાખે, તંદુરસ્ત રાખે એવી અમારી પ્રાર્થના. મારા અને મહાત્મા પ્રણામ સ્વીકારજો. તમારા જન્મદિવસ નિમિત્તે તમને અંતરથી પ્રણામ. મમ્મી પાસેથી મેં હંમેશા તમારી મહેનત, સંઘર્ષ અને ત્યાગની વાતો સાંભળતી આવી છું. તમારા સમયની પરિસ્થિતિ આજ જેટલી સરળ નથી, તેમ છતાં તમે તમારા સંતાનને ભણાવ્યા અને આજે પરિવાર આટલો આગળ છે એની પાછળ તમારી મહેનત, ત્યાગ અને સંસ્કારનો મજબૂત પાયો છે. તમે અને બા પરિવારનું એ મજબૂત વૃક્ષ છો કે જેના થડમાંથી નીકળેલી દરેક ડાળીઓ આજે ફૂલ ફલી રહી છે. મારા લગ્ન જીવનમાં હું જે મૂલ્યો અને સંસ્કારો સાથે જીવું છું એ મને સમજાય છે કે એનું મૂળ તો તમે જ છો, એની શરૂઆત તો તમારાથી જ થઈ છે. ખરેખર બાપુજી, તમારા દ્વારા વાવેલા મૂલ્યો આજે તમારી દરેક પેઢી પર ફળી રહ્યા છે. ઇન્ડિયા, કેનેડા, યુએસ અને લંડનમાં પણ તમારા આશીર્વાદ અને તમારા સંસ્કાર એ અમારી સૌથી મોટી સંપત્તિ છે. ભગવાન તમને ખૂબ ખુશ, સ્વસ્થ અને દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના. જન્મદિવસની ખૂબ 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 શુભકામનાઓ બાપુજી. પ્રણામ. તમારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. કડકડતી 500ની નોટ અને 100ની નોટ આજે બી જે તમે કબાટમાંથી કાઢો છો એ પણ એવી રીતે કે આજે હું કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી, એ તમે અમને શીખવાડ્યું છે. જીવન મોજથી જીવવું
અને ડિસિપ્લિન સાથે જીવવું. તમારી સાથેના દરેક ક્ષણો બેસ્ટ હોય છે. હું એમ કહીશ કે અમે આટલા બધા મેટ્રો સિટીમાં રહીએ છીએ, અલગ અલગ જગ્યાએ, અને કદાચ બધા જ સહમત હશે. વિવેક લંડનથી, બેન યુએસએથી, રૂચા કેનેડાથી, હું પુણેથી, દરેક જગ્યાએ અમે મજા કરીએ છીએ. પણ સૌથી સંતોષકારક જો જગ્યા હોય તો એ મામાનગરનો છેલ્લો રૂમ અને તમારી સામે એક જે ખુરશી બેટ છે એ જગ્યા સૌથી સંતોષકારક અનુભવ થાય એ હું કહી શકું, અને કદાચ બધા સહમત બી થશે. બીજું હું એવું કહીશ કે તમારા જ્યારે આશીર્વાદ શ્લોક સ્વરૂપે તમે વરસાવો છો અમારા ઉપર, એ આશીર્વાદના જે શબ્દો છે એ કદાચ જે આપણા ઘરમાં જે મ્યુઝિક માસ્ટરો છે, વિશ્રુત, મામા કે પછી થોડો ઘણા અંશે હું એમ કહીશ કે એ શબ્દો કાનમાં જ્યારે પડે ને એ બેસ્ટ સંગીત છે. હું બહુ વધારે નહીં કહું, ઘણી બધી વસ્તુઓ છે બાપુજી, પણ એ આજની તારીખે મને કડકડતી નોટ જે યાદ આવે છે કે પપૈયું લઈ આવ, ને જે તમે હકથી કહો છો કે લા 500ની નોટ લઈ આવ ભાઈ, 5 પપૈયા લઈ આવજે, એ વસ્તુ અને એ જે તમે ક્રિએટ કર્યું છે એ આજ સુધી ચાલ્યું આવે છે. અને અમારે તમારા જેવું જ બનવું છે જો અમે એટલો સમય સુધી રહી શકીએ તો. અને એ જ ખુદદારી અને એ જ મોટા વ્યક્તિત્વ તરીકે જીવવું છે. હેપી બર્થડે બાપુજી. તમારું જીવન ખૂબ સુખમય, સ્વાસ્થ્યમય બનવું રહે એના માટે ઈશ્વરને પ્રાર્થના, અને તમને પગે લાગું છું. વંદન. બાપુજી, તમે આપણા આખા પરિવાર માટે એક આદર્શ વ્યક્તિત્વ છો. તમારી સરળતા, સહજતા અને સત્યના માર્ગે ચાલવાનો આગ્રહ આ મને હંમેશા પ્રેરિત કરે છે. તમને આમ પગે લાગીએ અને તમે આશીર્વાદ આપો ને એટલે આમ મનની શાંતિ મળે, અને જે પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય આપણે એમાં એક અલગ જ વિશ્વાસ ઊભો થઈ જાય. અમે તમને મળો એટલે મળતા ભેગા જ બધો જ થાક ઉતરી જાય જે બધા લઈને ફરતા હોય. અને આ અમારું સૌભાગ્ય છે કે તમે અમારી સાથે છો, અને આજે તમારા 98મા જન્મદિવસ નિમિત્તે તમને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ અને હર હર મહાદેવ. બાપુજીને જન્મદિવસના ખૂબ ખૂબ વંદન. તમે હંમેશા અમને આશીર્વાદ આપતા રહો, અમને સેવાનો લાવો આપતા રહો એવી પ્રાર્થના. અને મીંડી તૈયાર રાખજો, મેં કોટ મંગાવી લીધા છે. મારા બાપુજી, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પ્રણામ. ભગવાન તમને ખૂબ ખુશ, સ્વસ્થ અને દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના. બાપુજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. માં ગાયત્રી તમને સારું સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને સુખ શાંતિ આપે. તમારા આશીર્વાદ પરિવાર ઉપર સદાય વરસતા રહે એવી મારી માં ગાયત્રીને પ્રાર્થના. 98 વર્ષનો અજવાળો અમારા બાપુજી. ગણેશગઢની નાની ધરતીમાંથી ઉગેલા તમે આજે અમારા સમગ્ર પરિવારનું એક વિશાળ આકાશ. હાથમાં ચોક અને હૃદયમાં સંસ્કાર લઈને તમે અનેક બાળકોના જીવનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો છે. ગામના એક સામાન્ય શિક્ષક તરીકે શરૂઆત કરી, પણ તમારા કર્મોથી તમે અસામાન્ય જીવન રચ્યું. તમને કોઈ તૈયાર રસ્તો નહોતો મળ્યો. તમે સંઘર્ષના પથ્થરોમાંથી પોતાનો માર્ગ જાતે બનાવ્યો હતો. તમે માત્ર સ્વનિર્મિત વ્યક્તિ નથી, તમે તો આખા પરિવારના ભાગ્યના શિલ્પકાર છો. પોતાના પરિવારની સાથે પત્નીના પરિવારને પણ તમે હંમેશા પોતાના હૃદયમાં સમાન સ્થાન આપ્યું છે. જેને જરૂર પડી તેની મદદ કરવા માટે તમારા ઘરના દરવાજા અને હૃદય બંને હંમેશા ખુલ્લા રહ્યા. હિના, પંકજ, હસુ, અશોક, ઉષા અને પ્રદીપ, આ 6 સંતાનોમાં તમે તમારું આખું જીવન વહેંચી દીધું. શિક્ષકની નોકરી પછી પણ નામો લખતા તમારા હાથોએ વાસ્તવમાં સંતાનોનું સુંદર ભવિષ્ય લખ્યું છે. તમારા થાક કરતાં બાળકોનું શિક્ષણ મોટું હતું, એટલે તમે ક્યારેય મહેનતથી પાછળ હટ્યા નથી. તમે પોતાના સપનાઓને થોડા નાના કર્યા,
જેથી તમારા સંતાનોના સપનાઓ આકાશ જેટલા વિશાળ બની શકે. તમારા ત્યાગનું જ પરિણામ છે કે આજે તમારા સંતાનો શિક્ષિત, સુખી અને જીવનમાં સ્થિર છે. હિના આજે આપણી નજર સામે નથી, પરંતુ તેની યાદ અને તેનું સ્મિત તમારા આશીર્વાદોમાં આજે પણ જીવંત છે. ગાયત્રી મંત્ર તમારા માટે માત્ર જાપ નથી, તે તમારા દરેક શ્વાસમાં વસેલો પવિત્ર પ્રકાશ છે. શ્રાવણદાસ ગુરુજીના તમે મિત્ર છો, પરંતુ અમારા માટે તમે પોતે જ જીવન ગુરુ છો. તમારા મુખેથી નીકળતા શ્લોકો માત્ર શબ્દો નથી, તે અમારી પેઢીઓ માટે આશીર્વાદનો અમૂલ્ય કવચ છે. તમારા આશીર્વાદમાં એવી શક્તિ છે કે માથા પર મૂકેલો તમારો હાથ દરેક ચિંતા હળવી કરી નાખે છે. લેન્ડલાઇનથી ઘંટડી વાગતા જ સૌથી પહેલાં ફોન ઉપાડવા દોડતા તમારા પગ આજે પણ અમને હસાવી જાય છે. ફોન ઉપર લાંબી વાતો કરવાનો તમારો પ્રેમ એવો કે સામેની વ્યક્તિ થાકી જાય પણ તમારા સમાચાર ક્યારેય પૂરા ના થાય. તમે અમારા પરિવારના પ્રથમ અને સૌથી વિશ્વસનીય સમાચાર પત્ર રહ્યા છો. ઘરની કોઈ વાત તમારા સુધી પહોંચે એટલે થોડા જ સમયમાં તે પ્રેમપૂર્વક સમગ્ર પરિવારમાં પ્રસરી જતી. ક્યારેક રહસ્ય પણ તમારી પાસે આવીને બ્રેકિંગ ન્યૂઝ બની જતું, પણ તેમાં તમારો નિર્દોષ પ્રેમ જ છલકાતો. તમારા સમાચારોએ લોકોને જોડ્યા છે, કારણ કે તમારી દરેક વાતની પાછળ પરિવારને એક રાખવાની ભાવના હતી. તમારું મન બાળક જેવું નિર્દોષ છે, હૃદય ગંગાજળ જેવું પવિત્ર છે અને આત્મા દીવા જેવું પ્રકાશિત છે. તમે અમને શીખવાડ્યું કે મહાન બનવા માટે ધન નહીં, પરંતુ મહેનત, પ્રામાણિકતા અને કરુણા જરૂરી છે. તમારા જીવનની કરચલીઓ ઉંમરની નિશાની નથી, એ તો સંઘર્ષ, ત્યાગ અને વિજયની લખાયેલી કવિતા છે. આજે દીકરાના દીકરા અને દીકરીઓના સંતાનોમાં પણ તમારા જ સંસ્કાર અને તમારી જ સરળતા જીવંત છે. અમે માત્ર તમારું લોહી નથી બાપુજી, અમે તમારી મહેનત, તમારી પ્રાર્થના અને તમારા સંસ્કારોનું પરિણામ છીએ.